વડોદરામાં મુસ્લિમ પરિવારમાં ઉછરેલા યુવકે ધર્મ પરિવર્તન માટે અરજી કરી છે। યુવકને પોતે જન્મથી હિન્દુ હોવાની માહિતી મળતા ધર્મ પરિવર્તનની અરજી કરી છે। મોહમ્મદ સિરાજ અંસારીએ હાર્દિક બનવા માટે અરજી કરી। યુવકે સોગંદનામા કરીને હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે અરજી કરી। હિન્દુ ધર્મ પ્રત્યે વધારે આસ્થા હોવાનો સોગંદનામામાં તેણે ઉલ્લેખ કર્યો। યુવકે ધર્મ પરિવર્તન કરવા માટે આર્ય સમાજનો સંપર્ક કર્યો હતો। સિરાજ અંસારી તેનું નામ છે। તેણે હાર્દિક બનવા માટેની આ અરજી કરી છે। તેણે કહ્યું કે શરૂઆતથી જ તે હિન્દુ ધર્મમાં વધુ આસ્થા રાખે છે અને તેને લીધે તે અને સાથે જ મુસ્લિમ પરિવારમાં ઉછરેલા પરંતુ આ વ્યક્તિ પોતે જન્મથી હિન્દુ હોવાની માહિતી મળતા ધર્મ પરિવર્તનની અરજી કરાઈ। આ થોડો એક સમજવાવાળા એક મુદ્દો છે કે મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો અને જન્મથી હિન્દુ વધુ માહિતી આપી રહ્યા છે અંજલિ વડોદરાથી સંવાદદાતા। જી અંજલિ, વિગત જણાવો, આખરે આ યુવકનું શું કહેવું છે? સોગંદનામામાં શું ઉલ્લેખ કરાયો છે? બિલકુલ, જે પ્રકારે સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે કે યુવકને મુસ્લિમ ધર્મનો છે, પરંતુ એને સોગંદનામું રજૂ કરી અને પોતે ધર્મ પરિવર્તન કરવા માંગે છે, તે પ્રકારની જે ઉલ્લેખ છે તે કર્યો છે અને તેઓ હાર્દિક પટેલ કરાવવા માટે મોહમ્મદ સિરાજમાંથી હાર્દિક પટેલ બનવા માટે તેણે કલેક્ટરમાંથી પરવાનગી મેળવવાની હોય, જેના માટે તેઓ દ્વારા આ જે સોગંદનામું છે તે રજૂ કરવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મમાં તેઓને વધારે આસ્થા છે અને ઘણા વર્ષોથી તે હિન્દુ ધર્મને માની રહ્યા છે અને હિન્દુ ધર્મ અપનાવ્યો પણ છે। તેવાની વચ્ચે મોહમ્મદ સિરાજ અંસારીમાંથી હાર્દિક પટેલથી ઓળખાવા માંગતા હોય તે રીતે અને તેઓ કાયમી રીતે હિન્દુ ધર્મ અપનાવવા માંગે છે તે પ્રકારનું સોગંદનામું રજૂ કર્યું છે। મહત્વની વાત છે કે જે રીતે મોહમ્મદ સિરાજ નામનો આ જે યુવક છે તે 5 વર્ષનો હતો, તે દરમિયાન તેના પરિવારે તેને છોડ્યો હતો અને મુસ્લિમ પરિવારે તેને ઉછેરી અને મોટો કર્યો હતો। આજે યુવક છે તે પોતે જન્મથી હિન્દુ હોવાની તેની જાણ થતા તેના દ્વારા વડોદરા કલેક્ટર કચેરીમાં એક અરજી કરવામાં આવી અને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને મુસ્લિમ ધર્મ છોડી અને હિન્દુ ધર્મનો અંગીકાર કરવો છે અને છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ ધર્મમાં જોડાવા માટે કામગીરી પણ તેઓ કરી રહ્યા છે। તેઓ દ્વારા હાલમાં તેના માટે અરજી પણ કરવામાં આવી છે। જે રીતે હિન્દુ ધર્મમાં જોડાવા માટે કરેલી અરજીમાં તે જે જગ્યા પર નોકરી કરતો હતો, અલકાપુરીના એક ખાનગી સલૂનની અંદર તે નોકરી કરી રહ્યો હતો અને તેનો જે મેનેજર છે તેનું પણ તેની અંદર તેઓએ નિવેદન લીધું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી તેમની ત્યાં નોકરી કરી રહ્યા છે। આર્ય સમાજનો પણ આ યુવકે સંપર્ક કર્યો હતો કે હિન્દુ ધર્મમાં પરિવર્તિત થવા માટે તેઓને સમાજ દ્વારા મદદ કરવામાં આવે। આમ સમગ્ર બાબતોને લઈને કલેક્ટર કચેરીમાં તેઓ દ્વારા અરજી કરવામાં આવી છે અને મુસ્લિમમાંથી હિન્દુ બનવા માટે એટલે કે મોહમ્મદ સિરાજમાંથી હાર્દિક પટેલ બનવા માટે તેઓએ અરજી કરી છે અને આ અરજી પર કલેક્ટર વિભાગ દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ।